મિત્રોનું સ્વાગત કરે છે. આયો બધા મજામાં જ હશો. હવે ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે સર કે ડિપ્લોમા સેમેસ્ટર 2 નું રેગ્યુલરનું રિઝલ્ટ ક્યારે આવશે? તો એકસાથે રિમિડિયલનું પણ ક્યારે આવશે? કોઈ સેમ 1 ની એક્ઝામ આપી છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં બેકલોગ કેટેગરી હોય તો બધેની કોમેન્ટ આવે સર કે સેમેસ્ટર 1 2 નું રિઝલ્ટ ક્યારે આવશે? રિમિડિયલ હશે કે રેગ્યુલર હશે? બધાની આપણે વાત કરી રહ્યા છીએ. તો એ જ ટોપિક ઉપર આપણે મિત્રો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો મારા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. એ પહેલા ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. આયો બધા મજામાં હશો. બસ રિઝલ્ટના કારણે થોડોક ટેન્શનમાં હશો એવું માનું છું મિત્રો. બટ આપણે કાંઈ ટેન્શન વેન્શન લેવાનું થતું છે નહીં. આરામથી મોજ મસ્તી કરતા કરતા રિઝલ્ટ જ્યારે પણ ડેટ હશે આપણે એમાં ડિસ્કશન કરીએ થોડીક વાર પહેલા ત્યારે આપણે જોઈએ. પણ ટેન્શન બેન્શન કાંઈ લેવાનું છે નહીં. જો તમે એક્ઝામ આપી દીધી છે હવે જે રીતે ચેક થશે એ રીતે તમને માર્ક્સ લખ્યું હોય એ પ્રમાણે મળશે. ટેન્શન લેવાનો કાંઈ મતલબ છે નહીં. ઓકે, તો આપણી ચેનલ સાથે ઘણા બધા મિત્રો પહેલાથી જોઈન્ટ હતા. કેમ કે આપણી ચેનલ દ્વારા બધા મિત્રોને જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે મિત્રો બેકલોગ વાળા હશે, કેટી વાળા હશે, સીટીડી વાળા હોય કે પછી રેગ્યુલર એક્ઝામ હોય કે થિયરી હોય કોઈ પણ હોય બધું બને એટલી હેલ્પ પણ કરી છે. એ બધા મિત્રો જાણતા. હજી આગલા સેમની આઈએમપીની તૈયારી કરવા માટે માંગતા હો મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર તમારા પોતાના સેમેસ્ટરના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું રહેશે. તો આપણે વાત કરશી મિત્રો અત્યારે તમારા સેમેસ્ટર 2 માટે કે રિઝલ્ટ છે અમે એક્ઝામ આપી હતી એનું ક્યારે આવશે. હું પણ માનું છું મિત્રો કે આપણે એક તો જીટીયુ એક્ઝામ આપી છે તો ઘણું બધું ડિપ્રેશન ઘણું બધું ટેન્શન આ થતું હોય તો ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે સર હવે સેમેસ્ટર 2 નું રિઝલ્ટ ક્યારે આવશે? આવી જાય તો સારું, અમે વાટ જોઈ જોઈને થાકી ગયા છે. બધાનો આ જ પ્રશ્ન હશે. સેમેસ્ટર 2 રેગ્યુલર હશે મિત્રો પ્લસ સાથે રિમિડિયલ વાળા મિત્રો અને સેમેસ્ટર 1 ડિપ્લોમા કરે છે એની પર સાથે સાથે વાત કરી જ દેવાના જ છે. ઓકે, તો આ રિઝલ્ટ વાત જોઈ રહ્યા છે. તો સૌથી પહેલા મિત્રો તમને એક આપણે જીટીયુ નું તમે જો ખબર હોય તમને તો એકેડમિક કેલેન્ડર આવે છે. શું આવે છે તો કે તમારું એકેડમિક કેલેન્ડર આવે છે. એમાં તમારી આપણે કેમ અંદાજન ડેટ હોય ને કે આની આજુબાજુ તમારે રિઝલ્ટ તમારું આવી શકે છે. જીટીયુ વાળા ખુદ છે પોતાના એકેડમિક કેલેન્ડરમાં તારીખ છે મિત્રો એ જાહેર કરતા હોય છે. તો 7મા મહિનાની 6મી તારીખ મિત્રો 7મા મહિનાની કેટલી તારીખ તો કે 6મી તારીખે જીટીયુ વાળાએ એવું કીધેલું છે કે આની આજુબાજુ અથવા અંદાજન ડેટ છે કે આની આજુબાજુમાં સેમેસ્ટર 2 નું જીટીયુ એક્ઝામનું રેગ્યુલરનું રિઝલ્ટ આવશે. જો રેગ્યુલરનું આવે એની પહેલા મિત્રો કેનું આવે તો કે રિમિડિયલનું પણ આવી છે. એટલે સેમેસ્ટર 2 નું આખું રિઝલ્ટ છે સેમ ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરીએ આપણે તો એનું રિઝલ્ટ છે મિત્રો આ તારીખની આજુબાજુ આવશે. ઓકે, એટલે તેમાં ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર નથી. એ પહેલા જો આપણે બીજું ડિસ્કશન કરીએ કે કાયદેસર જોવા જઈએ નિયમ પ્રમાણે જો રિઝલ્ટ કઈ રીતે મિત્રો આવતા હોય તો આપણે તમને બેઝિક અહીંયા સમજાવીએ. આ સેમેસ્ટર 1 છે, આ 2 છે, 3 છે, 4, 5 અને 6 ની વાત કરીએ તો અત્યારે મિત્રો 6 નું આવી ગયું છે. બરાબર છે, એટલે અત્યારે 6 નું આપણે 24 તારીખની આજુબાજુ આવી ગયું છે. આપણે 24 છઠ્ઠા મહિનાની બરાબર છે. તો હવે 5માનું અને ચોથાનું આ ચોથાનો મિત્રો અંદાજિત તારીખ તમને કેટલી આપી છે તો કે 31 તારીખ જેવું આપેલું છે 31/6 બરાબર છે. એટલે આ ચોથું અને 5મા આ બંને રિઝલ્ટ આવતા હોય મિત્રો ઓછામાં ઓછા 20 દિવસ જેવું અંદાજન તારીખ છે એ થઈ જવી જોઈએ. કેટલા દિવસ છે મિત્રો 20 દિવસ જેવું થઈ જશે આવતા. ચોથા સેમનું રિઝલ્ટ આવી ગયું ત્યારબાદ મિત્રો સીધો તમારો વારો આવશે સેમેસ્ટર 3 નું રેગ્યુલરનું નહીં પણ રિમિડિયલનું રિઝલ્ટ આવશે પહેલા પછી તમારા સેમેસ્ટરનું 2 આવશે. એટલો મતલબ કે શું કે છઠ્ઠા મહિનામાં નહીં પણ સેમેસ્ટર 2 નું અને 1 નું 7મા મહિનામાં રિઝલ્ટ આવશે. એ પણ તમારી તારીખ કઈ કીધેલી છે તો કે 26 ની આજુબાજુ. એટલે મતલબ કે હજી તમારી પાસે મિત્રો 30 દિવસથી ઉપર કે 35 કે 40 દિવસ જેવું તમારા સેમેસ્ટર 1 ના રિઝલ્ટને હજી લાગી શકે છે. 35 થી 40 દિવસ જેવું સેમેસ્ટર 1 ડિપ્લોમા રિઝલ્ટ અને સેમેસ્ટર 2 ડિપ્લોમા રિઝલ્ટ બરાબર છે. સેમ 2 નું રિમિડિયલનું આવશે એટલે સાથે રેગ્યુલરનું પણ આવી જ જશે. વધીને 1 દિવસનો ગેપ હોય અથવા તો કલાક કે અડધી કલાકનો ફેર પડે છે. બાકી રિમિડિયલ આવે એટલે સીધું રેગ્યુલર સાથે જ પણ આવી જાય છે. એ આવી જશે અને થોડાક દિવસમાં સીધું સેમેસ્ટર 1 નું પણ આવી જશે. ઓકે, તો આ પણ આપણે વાત કરીએ મિત્રો તો તમારે થોડાક દિવસમાં રિઝલ્ટ આવી જશે તો તમારે ખોટી કોઈ પણ મિત્રોને વધારે વાત જોવાની નથી, રાહ જોવાની નથી. ખોટું ટેન્શન છે મિત્રો એ કોઈ પણ મિત્રોને લેવાનું નથી. રિઝલ્ટ છે બધાનું સારું જ આવશે મિત્રો, કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. હું આશા રાખું છું તમે બધા જીટીયુ એક્ઝામમાં સારી એવી મહેનત કરી છે તો ઘણા બધા મિત્રો છે કે સારા એવા સ્કોર કર્યા છે અને સારા એવા એસપીઆઈ કે સીપીઆઈની વાત જોવે છે તો બધા પાસ જ થઈ જશે મિત્રો જીટીયુ એક્ઝામમાં. ઓકે, તો ડરવાનું નથી. અને કોઈ પણ હજી કાંઈ પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કે ડાઉટ હોય કે પૂછવું હોય તો જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલ છે મિત્રો એમાં તમે જઈ મને પર્સનલ પર પૂછી શકો છો. અને જીટીયુની A to Z ઇન્ફોર્મેશન છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, ઓલ વસ્તુ છે એના વિડીયો બનાવતો હોય છે. એક મિત્રો વોટ્સએપ ગ્રુપ છે એમાં આપણે કહેવાય ને 1000 માથે વિદ્યાર્થી થઈ ગયા છે તો એ ગ્રુપ
ફૂલ થઈ ગયું છે. બીજું આપણે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ છે ચેનલ એ પણ બનાવેલ છે. તેમાં તમે લિંક આપી દઈશ, ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈન કરી લો, જેથી કરીને તમારું જેવું રિઝલ્ટ આવશે એવી ઓલ અપડેટ છે એનો વિડીયો તમારા ગ્રુપમાં મોકલી દેવામાં આવશે. પ્લસ ડાઉટ કેરી માટે ટેલિગ્રામ છે મિત્રો, પ્લસ ઇન્સ્ટાગ્રામ છે. આ વસ્તુમાં તમે જઈ અને પણ કાંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. અને તમે તમારા સેમેસ્ટર 3 ના અને આગળના સેમેસ્ટરના 4, 5, 6 બધાના જીટીયુ એક્ઝામના ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે, આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ઓલ અપડેટ છે મિત્રો. એ તમને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં પ્રોવાઈડ કરશે. હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આગળના સેમેસ્ટરના અને કોઈ પણ જીટીયુની અપડેટો તમે વિડીયો ફ્રી ઓફમાં મળતા રહે. કે અટકાવ છો, કાંઈ પણ જરૂર પડે છે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે મિત્રો, તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને સમજાવશે, ભાઈબંધ છે એવું સમજીને. ઓકે, તો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારે કહી દેવાનું, ટેન્શન લેવાનું નથી. ઓકે, તો સેમેસ્ટર 2 માટે બહુ ઝાઝો સમય નથી મિત્રો, રિઝલ્ટ તમારું આવી જશે અને 2 નું આવશે એટલે સેમેસ્ટર 1 નું પણ આવી જશે. આપણે કેની વાત કરીએ છીએ તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા મિત્રોની વાત કરી છે, રેગ્યુલર રિમિડિયલ બંને. ઓકે, તો બધાનું રિઝલ્ટ છે મિત્રો આવી જશે. તમારે હવે નેક્સ્ટ સેમ ઉપર તમારે ફોકસ કરવાનો છે કે સેમ 2 વાળા હશે, હવે સેમ 3 માં ખાસ ધ્યાન રાખે, તમારી ઇન્ટર્નશિપ આવતી હોય, વિડીયો કે કોઈ તમારો કોઈ પણ લેક્ચર છે ઇમ્પોર્ટન્ટ જોવાનું ચાલુ કરી દો અને મિડ એક્ઝામ માટે વગેરે તમારું આગળનું સ્ટડી છે એમાં ધ્યાન દેવાની છે. તમારે આગળનું રિઝલ્ટને લઈને ટેન્શન લેવાનું નથી. એક વસ્તુ ધ્યાન રાખો, તમે રિઝલ્ટ તો મિત્રો એક્ઝામ તમે આપી દીધી છે, તો રિઝલ્ટ છે જે આવવાનું છે એ જ આવશે, એમાં કંઈ ફરક થશે નહીં ટેન્શન લીધે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એમ તો સેમેસ્ટર એક સેમેસ્ટર આપણે 1 છે એડ કરતા ભૂલી ગયો છો, બટ સેમેસ્ટર 2 નું આવશે એટલે સાથે સાથે 1 નું પણ આવશે, કેમ કે સેમેસ્ટર 1 માં ઘણા મિત્રોને બેકલોગ હતી, હવે કેટી હતી, તો એ મિત્રોને એક્ઝામ આપી છે. સેમમાં 2 પર રિમેડિયલ મિત્રો હશે તો ઘણા મિત્રોને બેકલોગ કેટી હતી, તો એ મિત્રો એક્ઝામ આપી છે. બાકી રેગ્યુલર વાળા છે તો છે જ. ઓકે, તો હજી સુધી જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. અને તમે કેટલા એસપી આવવાના છે મિત્રો એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે મને, તમને કેટલા આવશે અને બધા દોસ્તોને મોકલો. અને પોતાના સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે. સેમેસ્ટર 3 ની વધારેલી બ્રાન્ચ વાઇઝ નીચે લિંક આપી દઈશ, એમાં તમારા જીટીયુ એક્ઝામનો આઈએમપી મટીરિયલ છે, ઓલ તમારા બ્રાન્ચ વાઇઝ પોતપોતાની બ્રાન્ચ વાઇઝ વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, એમાં જોઈન થઈ જાય, ઓલ વસ્તુ એમાં મળતી રહેશે. પ્લસ ડાઉટ કે માટે જીટીયુની ઓલ ઇન્ફોર્મેશન માટે જીટીયુની સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે અને બાકીની ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પણ પૂછી શકો છો. ઓકે, તો એન્જોય કરો, મોજ કરો, મસ્તી કરો, પણ થોડું થોડું સેમેસ્ટર 3 નું સ્ટડી કરતા રહ્યો મિત્રો, જેથી કરીને તમારું સેકન્ડ યર ચાલુ થાય છે એટલે કે બીજું વર્ષ, કયું વર્ષ? બીજું. તો મેઇન તમારા સબ્જેક્ટ આવશે બધાને પોતાના બ્રાન્ચ વાઇઝ, તો હવે બેકલોગ કેટી ના આવે, જેથી કરીને તમારે આગળ તૈયારી કરવામાં પણ સહેલું રહે અને થોડું હાર્ડ પણ ના લાગે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય મિત્રો તો તમારે મને પૂછી લેવાનું રહેશે. ઓકે, આ વિડીયોને પૂરો કરું છું. એક્ઝામનું રિઝલ્ટ છે ટાઈમસર આવી જશે, આપણે વાત કરીએ પ્રમાણે કોઈ ટેન્શન લેવાનું નથી. કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછો મને, અને તમે બધા દોસ્તોના વિડીયો સેન્ડ કરો, સેમેસ્ટર 2 વાળા, રેગ્યુલર, રિમેડિયલ, બેકલોગ કેટી વાળા અને સેમેસ્ટર 1 રેમિડિયલ. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય.